હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ક્રાઇમ કિચન્સમાં। આજે આપણે બનાવીશું કાચા સિંગદાણાની સુખડી, જે આપણે ઉપવાસમાં પણ લઈ શકીએ। ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। અહીંયા સૌપ્રથમ પહેલાં 2 વાટકી કાચા સિંગદાણા લઈશું અને 1 વાટકી ઝીણો સમારેલો ગોળ લઈશું અને અડધી વાટકીથી ઉપર થોડું ઘી લઈશું। હવે આપણે અહીંયા સિંગદાણાને શેકી લઈશું। આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સિંગદાણાને આ રીતે આપણે શેકવાના છે। સિંગદાણા શેકાઈ જાય પછી આપણે એને ઠંડા કરવા રાખીશું। હવે આપણે આ રોસ્ટેડ કરેલા સિંગદાણા આપણે મિક્સર જારમાં એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું। આ રીતે આપણે બધા સિંગદાણા ગ્રાઇન્ડ કરી લેવાના છે। હવે આપણે એક ડીશમાં આવી રીતે ઘી લગાવી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમ ઉપર કઢાઈ રાખીશું, એમાં ઘી એડ કરીશું। ઘી ગરમ થાય પછી આપણે એમાં ગોળ એડ કરીશું। આ રીતે આપણે ગોળ એડ કરવાનો છે। હવે આપણે આ ગોળને મેલ્ટ કરવાનો છે, એટલે કે અહીં ગોળ ઘીનો પાયો બનાવવાનો છે। બધો જ ગોળ ઓગળી ગયો છે। હવે આપણે એમાં જે પીરસેલું સિંગદાણાનો ભૂક્કો હતો એ આપણે અંદર એડ કરીશું। આ રીતે એડ કરીને આપણે એને મિક્સ કરતું રહેવાનું છે અને આપણે 2 થી 3 મિનિટ જેવું આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું। હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। આ રીતે આપણે એને સેટ કરી લઈશું ડીશમાં। આ રીતે આપણે વાટકીની મદદથી પણ આ રીતે સેટ કરી લઈશું। હવે આપણે ચપ્પાની મદદથી આ રીતે કાપા કરી લઈશું। અહીંયા થોડી ઠંડી સુખડી થાય પછી આપણે આ રીતે કાપા કરી લેવાના। મેં અહીંયા ગરમ સુખડીમાં કાપા કરી લીધા છે। આ રીતે આપણે બધા જ કાપા કરી લઈશું। હવે આપણી સિંગદાણાની સુખડી તૈયાર છે।